વાલા મારા બચ્ચાઓ, હું તમે અને આપણું ફિઝિક્સ સરસ મજાનો મોશનમાં ચાલી રહ્યો છે. ચેપ્ટર નંબર 14 દોલનો આપણે કમ્પ્લીટ કર્યું, રાઈટ. હવે એના સ્વાધ્યાયના દાખલા થોડા જોઈએ, રાઈટ. તો ફિઝિક્સ તૈયાર કરવા માટેની તમારી સરળમાં સરળ પદ્ધતિ એક જ છે કે પહેલા થિયરીની સાથે રિલેટેડ કન્સેપ્ટ ક્લિયર કરો, તમારા સૂત્રોની પકડ મજબૂત કરો, તમારા सम्स ઉદાહરણ સ્વાધ્યાય કમ્પ્લીટ કરો, એમસીક્યુ પર જોર અજમાવો, જીતીને આગળ જાઓ. ફાઇન, ઓકે. પહેલો સ્વાધ્યાયનો દાખલો છે નંબર 1. એમાં પણ એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સફર પૂર્ણ કરે છે. તો શું આ આવર્ત ગતિ છે? તો કે ના. આવર્ત ગતિમાં આવર્ત ગતિની વ્યાખ્યા શું હોવી જોઈએ? તો આવર્ત ગતિનો મતલબ એવો હોય કે પદાર્થ નિશ્ચિત સ્થાનને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે. હવે આમાં જઈ અને પાછો આવે છે, આમાં નિશ્ચિત બિંદુ શું છે એવું કશું ઉલ્લેખ થયો નથી. એટલા માટે નંબર એ આવર્ત ગતિ રજૂ કરતું નથી. બી, એક મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબકને, ગજિયો ચુંબક લોખંડનો આવો ટુકડો, રાઈટ, તેની NS દિશામાં સ્થાનાંતર આપી તેને મુક્ત કરવામાં આવે છે. એનો મતલબ કે અહીંયાથી આવી રીતે તમે દોરીથી આવા ચુંબકને લટકાવી દો, આમ બાંધી દો. એક N અને બીજો એક S ચુંબકને બે ધ્રુવ હોય એવું તો શીખ્યા છે. અને સેટ દોલન આપીને છોડી દો ઉત્તર દક્ષિણની દિશાની અંદર પૃથ્વીની, તો એ જે દોલન કરશે નાનો ભાગ છે દોલનના સ્થાનાંતરનો, તો એ આવર્ત ગતિ કરે છે. તો અહીંયા લખીએ આવર્ત ગતિ થાય છે. નંબર સી, કારણ કે પોતાના સ્થાનની આસપાસ દોલન કરે છે. નંબર સી, તેના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિ કરતો હાઇડ્રોજન પરમાણુ. હવે ભ્રમણ જ કરવાનું છે તો એ આવર્ત ગતિ થઈ શકે છે. એક જ બિંદુને અનુલક્ષીને પુનરાવર્તન કરે છે તો એ અહીંયા આવર્ત ગતિ છે અથવા તો થાય છે. નંબર 4, ધનુષમાંથી છોડેલું તીર. આમાં કઈ પ્રક્ષિપ્ત પદાર્થ જેવું થઈ ગયું ભાઈ, એનો મતલબ કે તે આવર્ત ગતિને રજૂ કરશે ને, એટલે અહીંયા લખીએ આવર્ત ગતિ. ધેટ્સ ઇટ. સ્વાધ્યાય 14.2 પ્રશ્ન શું પૂછે છે? નીચેનામાંથી કયા ઉદાહરણો એ લગભગ સરળ આવર્ત ગતિ દર્શાવે છે અને કયા જે આવર્ત છે પરંતુ સરળ આવર્ત દર્શાવતા નથી? નંબર 1, પૃથ્વીની ધરીને અનુલક્ષીને તેનું ભ્રમણ. પૃથ્વીનું તેની ધરીને અનુલક્ષીને ભ્રમણ. હવે આખું ભ્રમણ થાય છે એટલે આ ભ્રમણ થાય એટલે એ આવર્ત ગતિ છે, પણ સરળ આવર્ત ગતિ ના કહેવાય, કારણ એનો પથ સુરેખ હોવો જોઈએ. ગતિમાં બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં લાગવું જોઈએ, કાં તો એનો પ્રવેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ. આ બે ત્રણ શરતનું પાલન થવું જરૂરી છે. નંબર 2, યુટ્યુબમાં દોલિત પારાના સ્તંભની ગતિ. યસ, શક્ય છે. યુટ્યુબમાં દોલિત મતલબ તમે આવી યુ આકારની નળી ચેપ્ટર નંબર 10 માં દોર્યું હતું ને આપણે, બસ એવી જ નળીનો તમારે વિચાર કરવાનો છે. અને આ વિચાર કરીને તમે અહીંયા આવી રીતના રાખો, એને સ્ટેન્ડ પર ગોઠવી દીધું હોય. હવે આને સહેજ ઉપર નીચે દોલન કરાવો તો આ બાજુનો ભાગ પણ દોલન કરી શકે છે. તો આવી ગતિ થાય એ સરળ આવર્ત ગતિ છે. આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ નથી. સરળ આવર્ત ગતિ નથી. અહીંયા સરળ આવર્ત ગતિ છે. બધી જ સરળ આવર્ત હોય જ ભાઈ, બધી જ સરળ આવર્ત ગતિ આવર્ત હોય જ, કારણ કે એની વ્યાખ્યામાં જ ઇન્ક્લુડ થયેલું છે. સી, એક બોલ બેરિંગને, બોલ બેરિંગ એટલે નાનો સરખો ગોળો છરો,
રાઈટ? એક લીસી વક્ર વાટકીની અંદર સૌથી નિમ્નતમ બિંદુથી થોડાક ઉપરના બિંદુ પરથી છોડી દેવામાં આવે ત્યારની ગતિ. જો આકૃતિને રજૂ કરીએ તો આવું એક પાત્ર આપણે વિચારીએ. હવે તમે નાના સરખા ગોળાને અહીંયાથી છોડી દો તો એ આ સ્થાનને અનુલક્ષીને અહીંથી આમ ઉપર જશે, ફરીથી પાછો આવશે, પાછો આવશે. ગોળો જાય છે ઉપર પણ બળ લાગે છે નીચે, ગોળો જાય છે ઉપર પણ બળ નીચે લાગે છે. તો અહીંયા કહી શકાશે આ સરળ આવર્ત ગતિ છે. રાઈટ? નંબર ડી. તેની સંતુલન સ્થિતિને અનુલક્ષીને બહુપરમાણ્વિક અણુના સામાન્ય કંપનો. બહુપરમાણ્વિક કીધું છે, એક જ પરમાણુ હોત તો વિચારવાની સંભાવના હતી, પણ બહુપરમાણ્વિક છે એટલે ઘણા બધા અણુઓ, H2O છે, NH3 છે, આવા બધા અણુઓ, તો એ આવર્ત ગતિ થાય, સરળ આવર્ત ગતિ ના થાય. અહીંયા લખી શકાય આવર્ત ગતિ છે, સરળ આવર્ત ગતિ નથી. તમારે સરળ આવર્ત ગતિની કન્ડિશન યાદ રાખવાની કે સરળ આવર્ત ગતિ માટે શું હોવું જોઈએ, તો કે એની વ્યાખ્યા: પદાર્થ સુરેખ પથ પર ગતિ કરે, નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ ગતિ કરવો જોઈએ. તો આ એક એની વ્યાખ્યા ઉપરથી કન્ડિશન મળી. બીજી એની વ્યાખ્યાની શરત, એના પછી f proportional to કાં તો -x થાય, પ્રવેગ proportional to -x થાય, આવી કોઈ એક શરતનું પાલન થાય બચ્ચા પાર્ટી, તો તે સરળ આવર્ત ગતિ કરે છે તેમ કહેવાય. isn't it? સરસ. બે દાખલા 14.1 14.2 સ્વાધ્યાયમાંથી કમ્પ્લીટ કરે. શું કહે છે 14.3 માં? તો કે આકૃતિ 14.23 એ કોઈ કણની રેખીય ગતિ માટે x વિરુદ્ધ t ના 4 આલેખ દર્શાવે છે. કયા આલેખો આવર્ત ગતિ દર્શાવે છે? ગતિનો આવર્ત કાળ આવર્ત ગતિના કિસ્સામાં શું છે એ સમજાવો. જોઈએ વાલા બચ્ચો. ઓકે, પહેલું નંબર A, આલેખ x છે અને અહીંયા t છે. તો આલેખ અહીંથી આમ છે. ભાઈ આવર્ત ગતિ છે જ નહીં. કેમ? તો કે સમય સાથે સ્થાનાંતર વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. તો ડાયરેક્ટ આવર્ત ગતિ રજૂ થતી નથી. આવર્ત ગતિ રજૂ થતી નથી. હવે આવર્ત ગતિ રજૂ જ ના થાય તો આવર્તકાળ ક્યાંથી હોય? રાઈટ? નંબર ડી. બી માં x અક્ષ અહીંયા છે, આ એક અક્ષ અહીંયા છે. રાઈટ? આની સાથે t સેકન્ડ. રાઈટ? મહત્તમ, ત્યારબાદ આ શાર્પલી અહીંથી આમ બતાવે છે અને પછી પાછો અહીંથી આમ વધે છે, પછી શાર્પ ઘટાડો થઈને ફરીથી પાછું આમ વધે છે. એવી જ રીતે આ અહીંયાથી આવી રીતના છે ને આ શાર્પ છે, અહીંયાથી આવી રીતે છે અને આ શાર્પ છે. હવે એમણે આને 0 કીધું છે. રાઈટ? હવે અહીંયા -1 લખ્યું છે. આ કોને ગણવું એ નથી સમજાતું. આ -3 લખ્યું છે, કોને ગણવું? -1 આને, આ 3 આને, કેવી રીતે થાય? તકલીફ વાળું લાગે તો. રાઈટ? ચાલો આ બાજુ જોઈએ. 0 પછી 1 અહીંયા છે, કેમનું કન્સિડર કરવું? 3 અહીંયા છે, કેમનું કન્સિડર કરવું? મુશ્કેલી વાળું લાગે છે. એટલે આવર્ત ગતિ છે, અહીંયા આવર્ત ગતિ છે, પણ એનો આવર્તકાળ શોધવા માટે આ એના પ્રોપર સ્થાન રજૂ કર્યા નથી. 2 છે જ નહીં. જો અહીંયા 0 હોય, અહીંયા 1 હોય તો આવો ભાગ અહીંયા આવ્યો તો 1 સેકન્ડ, પણ આ 1 અહીંયા હોય તો 2 અહીંયા હોય તો 3 અહીંયા હોય, કઈ હોય? એટલે એવું કઈ સમજાતું નથી ક્લિયર કટ કે જેથી કરીને એનો કોઈ પર્ટિક્યુલર આન્સર આપી શકે. મારી દ્રષ્ટિએ વાત કરું છું, પછી તમે પાછળ જોઈ લો આન્સર એમ કહો સર 2 કે 4 કે 10 કે 15, તો એ પછી તમારો મત. મને અહીંયા એવું લાગે છે કે આની પોઝિશન પ્રોપર નથી.
સો આઈ કાન્ટ ગીવ ધ આન્સર, રાઈટ? હા, એટલું છે કે આવર્ત ગતિ છે, ધેટ ઇઝ કન્ફર્મ. નંબર સી. x અહીંયા છે, રાઈટ? અને આ અહીંયાથી આવી રીતના છે t. હવે આ તો બહુ ભયંકર આલેખ છે, વિચારવા યોગ્ય, રાઈટ? અહીંયાથી શરૂ થયો, આમ થઈને અહીંયાથી આમ થઈને નીચે ને પાછું અહીંયાથી આમ થઈને નીચે ને પાછું અહીંથી વધી ગયું ને પાછું અહીંથી આમ થઈને આમ નીચે આવ્યું ને ફરીથી પાછું આમ. ઓહો, હજુ આગળ લઈ જવું પડશે ભાઈ. આટલે પહોંચ્યા છે. આ 13 છે, આ 10 છે, આ 7 છે, આ 4 છે અને 1 છે. આ કેમનું થાય? કોઈ શક્યતા નથી, રાઈટ? એટલે આવર્ત ગતિ નથી. આવું કંઈક અહીંયા છે સરખું, પણ આ બધું કંઈક અલગ અલગ છે, એટલા કોઈ નિયત બિંદુ નથી, એટલા માટે. યસ, ધીસ ઇઝ ધ પરફેક્ટ વન. આને તમે 100% નો જવાબ આપી શકશો, રાઈટ? અહીંથી આલેખ like this, x અને આની સાથે t. ઓકે, હા. અને 0 કીધું અને 1 કીધું અને 2 કીધું અને આગળ ગયા પછી હજુ આગળ લઈ ગયા છે અને 3 કીધું, રાઈટ? ઓકે, અને -1 કીધું હશે તો આને -2 કેવું જોઈએ. તો 0 થી 2, 2 થી 4, એટલે આ ગતિ આવર્ત ગતિ છે. સાથે સાથે સરળ આવર્ત ગતિ પણ છે અને એનો આવર્ત કાળ 2 સેકન્ડ છે. આવર્ત કાળ 2 સેકન્ડ છે. isn't it? બસ, તો બહુ સરસ દાખલો. હવે આલેખ ક્યારેક પૂછાતા હોય છે, એટલા માટે સમજાઈ દીધું. फाइन वाला बच्चाओ. ओके, नाउ मूव अहेड. આગળ વધીએ. સ્વાધ્યાય 14.4 શું કહે છે? નીચેના સમયના વિધેયોમાંથી કયા વિધેય નંબર 1 સરળ આવર્ત ગતિ, નંબર 2 આવર્ત પરંતુ સરળ આવર્ત ગતિ ન હોય, પરંતુ સરળ આવર્ત ગતિ ના હોય, ત્રીજું બિન આવર્ત ગતિ દર્શાવે છે. આવર્ત ગતિના દરેક કિસ્સામાં આવર્ત કાળ પણ આપો કોઈ ધન અચળાંક ઓમેગા માટે, રાઈટ? ઓકે, નંબર 1 f સુધી છે ભાઈ. નંબર 1 sin ઓમેગા t માઇનસ cos ઓમેગા t. ઓકે, દાખલાનો જવાબ રજૂ કરતા પહેલા તમને કંઈક માહિતી આપી દઉં એટલે તમને સરળ પડે. જો સરળ આવર્ત ગતિ માટે f of omega t plus or minus 5 પ્રકારનું વિધેય મળે. એમાં પણ sin કે cos, આ f એના તરીકે sin કે cos આવર્ત વિધેય હોવું જોઈએ. ગતિ માટે આવર્ત વિધેય આવું હોવું જોઈએ. phi ના હોય તો પણ ચાલે, કરેક્ટ? બીજું આવર્ત ગતિ માટે શું થવું જોઈએ? તો કે આવર્ત ગતિ માટે વિધેયનો વર્ગ હોય તોય ચાલશે, પણ કન્ડિશન એ આવર્ત ગતિ રજૂ કરશે, સરળ આવર્ત. સાથે સાથે log હોય, ઈની ઘાત હોય તો આ બધા જ બિન આવર્ત ગતિ, રાઈટ? તો આપણી પાસે જ્યારે આવર્ત ગતિ હોય, રાઈટ, સ્ક્વેર વાળું પદ આવે, ક્યુબ વાળું પદ આવે તો એ આવર્ત ગતિ થઈ શકશે, કરેક્ટ ને? આપણી પાસે આની અંદર છે, ચાલો sin ક્યુબ છે તો sin ક્યુબ વાળું પદ છે એનું સાદું રૂપ આપવું પડશે. ફર્સ્ટ વન, ચાલો પહેલાને લઈને સમજવાની કોશિશ કરીએ. sin ઓમેગા t માઇનસ cos ઓમેગા t. ખરેખર આ દાખલો ના ગણવાનો હોય કારણ કે ઉદાહરણમાં સોલ્વ થઈ ગયો છે. y is equal to sin
ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી. શું કરીએ આપણે આને? તો કે 1 બાય ઓકે √2 વડે ગુણ્યા sin ઓમેગા ટી 1 upon √2 માઇનસ cos ઓમેગા ટી 1 upon √2 sin omega t cos pi by 4 cos omega t sin pi by 4 √2. આની સાથે તમે લખી શકો sin omega t પ્લસ માઇનસ pi by 4 રાઈટ. y બરાબર આના ઉપરથી આવું કેમ લખ્યું તો એનું રીઝન પણ તમને ખબર છે. sin alpha cos beta minus sin beta cos alpha is equal to sin alpha plus beta. So minus બરાબર. ઉપરનું સમીકરણ f of omega t plus or minus 5 જેવું છે માટે તે સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. કંપ વિસ્તાર કેટલો છે? કંપ વિસ્તાર વર્ગમૂળમાં 2. આવર્તકાળ t is equal to 2 pi upon omega કારણ કે omega બરાબર 2 pi upon t છે. પ્રારંભિક કળા phi બરાબર માઇનસ pi by 4 રેડિયન. આ થઈ શકશે રાઈટ. તો પહેલાનો જવાબ થઈ ગયો. આની જરૂર હવે નથી, રિમૂવ કરી દઈએ. f જેટલા વિધેય છે ભાઈ બરાબર sin ક્યુબ ઓમેગા t. નંબર b sin ક્યુબ ઓમેગા t. હવે આપણી પાસે સૂત્ર છે વાલા મિત્રો, એને લખી દઈએ કે sin 3a બરાબર sin 3a બરાબર 3 sin a minus 4 sin ક્યુબ a. આમાંથી મારે આને સૂત્રનો કરતા બનાવવા. તો આનો જવાબ આ એની જગ્યાએ તમે બીજું કંઈ પણ લઈ શકો છો. માટે આને આમ લાવી આને આમ લઈ જઈએ. 4 sin ક્યુબ a is equal to 3 sin a minus sin 3a. માટે sin cube a is equal to 1 upon 4 3 sin a minus sin 3a. બરાબર. આ વિધેયને આ વસ્તુ લાગુ પાડો તો આપણી પાસે a બરાબર ઓમેગા t છે એવું માની લેવાનું. બસ તો જવાબ થઈ જાય. માટે sin cube omega t is equal to 1 upon 4 3 sin omega t minus sin 3 omega t. That's it. આ સમીકરણમાં અહીંયા ઓમેગા t છે અને અહીંયા 3 ઓમેગા t છે, એટલે આ પદ બંને અલગ અલગ રીતે સરળ આવર્ત ગતિ છે. કમ્બાઇન્ડ કરે તો સરળ આવર્ત ગતિ નથી. આપણા પ્રશ્નમાં લખી શકાય કે જમણી બાજુના દરેક પદ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ રજૂ કરે છે, પરંતુ તેનું સંયોજન સરળ આવર્ત ગતિ રજૂ કરતું નથી. રાઈટ. એનું સ્વતંત્ર માટે તે
માટે sin ક્યુબ ઓમેગા ટી એ આવર્ત ગતિ રજૂ કરે છે, જેનો આવર્તકાળ, હવે એ તો ખાલી ઓમેગા છે, ખાલી ઓમેગા છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ટી, તો ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ઓમેગા. સી, નંબર સી, cos ઓમેગા ટી પ્લસ cos 3 ઓમેગા ટી પ્લસ cos 5 ઓમેગા ટી. આની જેમ જ તમે લખી શકો કે જમણી બાજુનું દરેક પદ, એટલે આનું દરેક પદ સ્વતંત્ર રીતે સરળ આવર્ત ગતિ રજૂ કરે છે, પણ સંયોજન સરળ આવર્ત ગતિ રજૂ કરતું નથી. લખી શકીએ અહીં સંયોજન સરળ આવર્ત ગતિ રજૂ કરતું નથી, રાઈટ? તે આવર્ત ગતિ રજૂ કરે છે. પ્રથમ આવર્તકાળ પહેલા પદ પરથી લઈશું. cos ઓમેગા ટી નો પ્રથમ cos ઓમેગા ટી પરથી આવર્તકાળ t is equal to ખાલી ઓમેગા છે તો 2 પાઈ અપોન t, સોરી 2 પાઈ અપોન ઓમેગા. cos 3 ઓમેગા t પરથી આવર્તકાળ આ નથી, t2 is equal to twice pi upon 3 ઓમેગા, તો અહીંયા લખી શકાય t1 by 3. એના પછી cos 5 ઓમેગા t પરથી આવર્તકાળ, તો લખી શકાય t3 is equal to 2 pi upon 5 ઓમેગા, તો અહીંયા લખી શકાય t1 by 5. કરેક્ટ? તો આવી રીતે દરેક પદ પોતે પોતાનો આવર્તકાળ ધરાવે છે અને એના કારણે આખું સંયોજન સરળ આવર્ત ગતિ રજૂ કરતું નથી. આમાં નોર્મલી તમારે આ પહેલા પદની આવૃત્તિને કન્સિડર કરવાની થાય, જો થાય તો, રાઈટ? ઓકે, હજુ તો 3 પદ્યા છે, બીજા ઓકે 4 પદ્યા, A B C. કયું વચ્ચે રહી ગયું ભાઈ? ઓકે, C નંબર રહી ગયો લા ભાઈ, ચોથો નંબર રહી ગયો. કમ્પ્લીટ કરી દઈએ દીકરાઓ, ચિંતા ના કરશો. એટલે ભાઈ વાલા મિત્રો, આ નંબર C નો તો આ નંબર D હતો, સુધારી લેજો. કરેક્ટ? ઓકે, ત્રીજો નંબર પાછા આપણે આપીએ છીએ, ચિંતા ના કરશો. ત્રીજો નંબર આપીશું C. આટલે સુધી કાઢી નાખીએ એટલે તમને પાછો ક્રમ ફરીથી પાછો બતાવી દઈશ, ચિંતા ના કરશો. ફાઇન. નંબર C સોલ્વ કરી રહ્યા છીએ, અહીંયા કરી એટલે એડજસ્ટ થઈ જાય તમારે. C અને D. ઓકે, 3 cos pi by 4 minus 3 cos pi by 4 minus 2 omega t. આને પણ હું y નામ આપી દઉં. y નામ આપવાથી ફાયદો શું થાય કે આખું પદ ફરીથી ના લખવું પડે. 3 cos pi by 4 minus 2 omega t. 3 cos minus common લીધા, 2 omega t minus pi by 4. y is equal to 3 cos minus theta is equal to cos theta. Cos minus theta is equal to cos theta. That's it. બરાબર? તો અહીંયા આવશે 3 cos twice omega t minus pi by 4. તો આ નંબર 3 શું થઈ જશે? તો આ વિધેય આના જેવું થયું હમણાં જે શરૂઆતમાં લખ્યું છે. તો લખી શકાય આ સમીકરણ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે
કંપ વિસ્તાર 3 આવર્તકાળ t is equal to 2 pi upon 2 omega pi upon omega. એના પછી પ્રારંભિક કળા phi બરાબર again minus pi by 4 રેડિયન. ક્લિયર? બસ તો મારા વાલાઓ બહુ જ સરસ રીતે આન્સર મળી ગયો હે ને. સી પછી ડી કન્ટિન્યુ માં થઈ ગયું ભાઈ. હવે ઈ આવે છે. ઈ એક્સપોનેન્શિયલ માઇનસ ઓમેગા સ્ક્વેર ટી સ્ક્વેર. શું વંચાય આને? એક્સપોનેન્શિયલ. શું વંચાય? એક્સપોનેન્શિયલ. ગુજરાતી ચર ઘાતાંકીય. રાઈટ? અને લખવું હોય તો આવું પણ લખાય. આ પદ માઇનસ ઘાત વાળું છે. ઈ બરાબર 2.718 યુનિવર્સલ વેલ્યુ છે મારી લીધેલી નો. રાઈટ? આવી કિંમત એનો ઘાત ઋણ તો સતત એ વેલ્યુ ઘટતી જાય. તો લખી શકાય અહીં exp એક્સપોનેન્શિયલ ચર ઘાતાંકીય સમય સાથે સતત ઘટતું જાય માટે તે આવર્ત ગતિ કે સરળ આવર્ત ગતિ દર્શાવતું નથી. તો એમણે આપેલો ત્રીજો શબ્દ બિન આવર્ત ગતિ દર્શાવે છે માટે બિન આવર્ત ગતિ દર્શાવે છે. f ચલો 1 plus omega t omega square t square 1 plus omega t plus omega square t square. right? બિન આવર્ત ગતિ દર્શાવે છે. કારણ આવર્ત દર્શાવતું કોઈ પદ જ નથી ભાઈ આમાં કે જઈને પાછું આવે મધ્યમાન સ્થાનની આસપાસ. તો આવર્ત ગતિ વાળું પદ જ નથી. આવર્ત ગતિ દર્શાવતું પદ હાજર નથી. ક્લિયર કટ? એકદમથી સરસ મજાના જવાબની સાથે. તો 14.4 પણ કમ્પ્લીટેડ. 14.5 શું કહેવા માંગે છે? એક કણ 10 સેન્ટીમીટર દૂર એવા બે બિંદુઓ A અને B ની વચ્ચે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. A થી B ની દિશાને ધન લો અને વેગ પ્રવેગ અને બળની સંજ્ઞા આપો જ્યારે તે કણ. કમ્પલસરી આકૃતિ દોરવી પડે. સ્થાનને નામ આપી દઈએ A. સ્થાનને નામ આપી દઈએ B. મધ્યમાન સ્થાનની જરૂર પડે કે ના પડે એવું કહી દઈએ. બરાબર? દિશા A થી B તરફની દિશા ધન દિશા. એનો મતલબ કે B થી A તરફની દિશા આમ ઋણ દિશા. કરેક્ટ? સરસ. હવે તમને 3 વેગ, પ્રવેગ અને બળ ની માત્ર સંજ્ઞા કીધું છે. હવે જેનું મૂલ્ય શૂન્ય હોય તો સંજ્ઞા ના પણ હોય. સમજાય છે? નંબર એ છેડા પર હોય એટલે અહીંયા આ પહેલું સ્થાન. હવે એ છેડા ઉપર હોય, અંત્ય બિંદુ પર છે.
અંત્ય બિંદુ પર છે તો શું થાય? તો લખી શકાય એ પર હોય ત્યારે તે અંત્ય બિંદુ પર છે માટે વેગ 0, પ્રવેગ બી તરફ અને બળ પણ બી તરફ. માટે વેગ 0, પ્રવેગ અને બળ બી તરફ અથવા ઓ તરફ. હવે ઓ તરફ છે એનો મતલબ આમ ધન છે, રાઈટ? માટે આપણે આનો જવાબ આપવાનો છે. માટે વેગ, પ્રવેગ અને બળ, જો હું લખું તો વેગ 0 થાય, પ્રવેગ પ્લસ અને બળ પણ પ્લસ. That's it. બી છેડા પર તે અંત્ય બિંદુ પર છે માટે વેગ 0. આમ જશે પણ પ્રવેગ અને બળ ઓ તરફ છે માટે તે ધન છે, ઓ તરફ છે માટે તે ઋણ છે. કરેક્ટ? તો અહીંયા લખી શકાય વેગ, પ્રવેગ, બળ મતલબ વેગ 0, બે માઇનસ. સી AB ના મધ્ય બિંદુ પર A તરફ જતી દિશામાં, AB ના મધ્ય બિંદુ પર, AB નું મધ્ય બિંદુ એટલે કેવો? O પર. કઈ બાજુ જવાનું? A તરફ જતી દિશામાં. અહીંથી રાઈટ? વાક્ય લખીએ તો શું થાય? કણ મધ્યમાન સ્થાને છે માટે મધ્યમાન સ્થાને વેગ મહત્તમ, પ્રવેગ અને બળ 0 માટે વેગ મહત્તમ તથા પ્રવેગ અને બળ 0 છે. વેગ મહત્તમ પણ આ દિશામાં છે. કઈ દિશા થશે? ઋણ, રાઈટ? માટે અહીંયા લખી શકાશે વેગ, પ્રવેગ અને બળ માઇનસ વી માઇનસ. ઓકે, અહીંયા તમે લખી શકશો માઇનસ, એના પછી 0 0, રાઈટ? ડી ચોથું પૂછ્યું છે બી થી 2 સેન્ટીમીટર દૂર, બી થી 2 સેન્ટીમીટર દૂર એ તરફ જતા, બી થી 2 સેન્ટીમીટર દૂર અને અહીંથી આમ જવાનું. આ સ્થાનને A B C કહી દઈએ, રાઈટ? કણ C પર છે જ્યાં ઋણ દિશામાં છે બધું જ, જ્યાં વેગ, પ્રવેગ, બળ બધા જ ઋણ છે, રાઈટ? તો લખી શકાય વેગ, પ્રવેગ, બળ માઇનસ માઇનસ માઇનસ. કરેક્ટ?
E ની વાત કરી દઈએ. A થી 3 સેન્ટીમીટર દૂર, A થી 3 સેન્ટીમીટર દૂર B તરફ જતા D પર આમ છે કણ D પર છે, તો શું થાય? તો જ્યાં વેગ, પ્રવેગ, બળ ધન છે માટે વેગ, પ્રવેગ, બળ પ્લસ પ્લસ પ્લસ. કરેક્ટ. F છેલ્લું છે મારા વાળા, B થી 4 સેન્ટીમીટર દૂર, B થી 4 સેન્ટીમીટર દૂર અને એ તરફ જતા B થી 4 સેન્ટીમીટર દૂર અને એ તરફ જતા લખી શકીએ E. કણ E પર છે, રાઈટ, જ્યાં વેગ, પ્રવેગ, બળ ઋણ છે, રાઈટ, માટે વેગ, પ્રવેગ, બળ શું થાય? માઇનસ માઇનસ માઇનસ. કરેક્ટ. બહુ જ સરસ રીતે દાખલો કમ્પ્લીટ. બસ આવી જ રીતે આગળ વધતા રહીશું. ફિઝિક્સને રિવાઇઝ કરતા રહેજો, તૈયાર કરતા રહેજો. બહુ જ સારા માર્ક્સ આવશે, મારી ગેરંટી. થેન્ક યુ સો મચ.